શું છે તમારે ન્યા જ છે બધું ઠેલામાં તે ગંજી ક્યાં ઓળિયું ક્યાં હારે લઈને નથી ફરતી તારા પપ્પા બોલ રસોડામાં બધા બાયુની હારે હું કામ કરતી હતું ને તો ન્યા આવ્યા બોલ એ કે મારે ગંજીની ચડ્ડી ક્યાં છે તો મેં કીધું હારે લઈને ફરું છું અહીંયા જ પડી છે કોઈકના ઘરે આવ્યા હોય તોય હક નહીં અને આ ધોળા કપડાં પહેરીને ક્યાં જવું છે આપણે કોઈના દાડામાં નથી જવાનું લગ્નમાં જવાના છીએ તઈ હું પણ લોહી પી ગયા છે કોઈકના લગ્ન ને ભડભડિયો તારા પપ્પાને આપણે જાન લઈને બસમાં જવાનું છે ને જુનાગઢ સાઈડ તો છે ને ડ્રાઈવરને જરી કહી દે છે બસ ઊભી રાખે ને આને છે ને જુનાગઢના ઓલા જંગલમાં મૂકી આવે એટલે ઉપાધિ નહીં મારે તઈ હું છાના માના રહેતા હોય તો હે ભાભી કાલે આપણે જાન લઈને જવાના છે તો કેટલા વાગે બસ આવવાની છે 8 વાગે આવવાની છે કેમ એટલું બધું મોડું ઠેક નજીક છે એટલે ના મેં તો એટલા માટે પૂછ્યું કારણ કે ઘરમાં આટલી બધી પરજા છે ને આટલા બધા મહેમાન છે ને પાછા બાથરૂમે 2 એટલે તો પછી કાલ સવારમાં વહેલું ઉઠવાનું ખબર પડે કે ન પડે કારણ કે મારે કાલ માથું ધોવાનું છે હે ભાભી પાર્લરવાળીનું શું થયું આચી ઠેક છોકરીને જે તૈયાર કરવાની છે એ આપણને તૈયાર કરવાની છે ઠેક તો કાંઈ વાંધો નહીં અય બાર હું ફાકા જીકતા હતા તમે હે શું કરો છો મને બધી જ ખબર છે હું ત્યાં બાજુમાં જ ઊભી હતી ત્યાં બધાની સામે શું કહેવાની જરૂર હતી કે મને કાંઈ પૂછવાની જરૂર નથી 51,000નો તો ચાંદલો કરી જ નાખજો ઘરના લગ્ન હોય તો હું પૂછવાનું મને પણ તમે પહેલાં મને પૂછ્યું 51,000ના હવાદણા થતા તે ઘરમાં ભલે ને પછી 51 રૂપિયા ન હોય ભાડું નામ લીધું છે 51,000નો ચાંદલો લખ તમને ત્યાં મૂકીને વહી જઈશ હું 51,000 કાંઈ 51,000નો ચાંદલો કરવાનો નથી થતો 5,000નો ચાંદલો કરવાનો થાય છે લગ્ન કરવા આવ્યા છો ને તો લગ્ન કરીને જ જવાનું છે બધું મૂકીને જ જવાનું આપણે અહીંયા